ગાંડા બાવળના જંગલને હટાવી ખાંભલા ગામના લોકોએ નંદનવન વસાવ્યું છે। 30 વીઘામાં 6500 વૃક્ષો લહેરાઈ રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનું ખાંભલા ગામ પર્યાવરણ જાળવણીનું એક એવું રોલ મોડેલ બની ગયું છે જેણે આખા ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે। જે જમીન પર એક સમયે માત્ર ગાંડા બાવળોનું સામ્રાજ્ય હતું અને જે ખરાબાની જમીન બિનઉપયોગી પડી હતી ત્યાં આજે 132 વિવિધ પ્રજાતિના 6500 વૃક્ષોની હરિયાળી લહેરાઈ રહી છે। આ ભગીરથ કાર્યના મુખ્ય પ્રેરણા સ્ત્રોત મૂળ ખાંભલાના વતની અને અમેરિકામાં કેન્સર સર્જન તરીકે કાર્યરત ડોક્ટર ભાણજીભાઈ કુંડારિયા છે। વતનના પ્રેમ અને પર્યાવરણ પ્રત્યેની તેમની નિષ્ઠાને કારણે તેમણે આ પ્રોજેક્ટને આર્થિક ટેકો આપ્યો છે। તેમણે માત્ર 25 લાખ રૂપિયાની માતબર રકમનું દાન જ નથી આપ્યું પરંતુ જમીન સમતળ કરવા માટે જેસીબી મશીન પણ ઉપલબ્ધ કરાવ્યું હતું। માત્ર વૃક્ષો વાવી દેવા એ પૂરતું નથી પરંતુ તેને ઉછેરવા એ સૌથી મોટો પડકાર છે। ગામના અગ્રણીઓએ આ બાબતને ગંભીરતાથી લઈ સમગ્ર 30 વીઘામાં ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ ગોઠવી છે। આ આધુનિક પદ્ધતિને લીધે ઓછા પાણીમાં પણ દરેક છોડને પોષણ મળી રહ્યું છે। વૃક્ષારોપણ સમિતિના સભ્ય ગોવિંદભાઈ ડઢાણીયાએ પ્રોજેક્ટની સફળતા વિશે જણાવ્યું હતું કે 2 વર્ષ પહેલા જ્યારે અમે વૃક્ષારોપણ કર્યું ત્યારે 5 થી 7 ફૂટના છોડ વાવ્યા હતા। આજે સઘન માવજતને કારણે એ જ વૃક્ષો 25 થી 30 ફૂટની ઊંચાઈ ધરાવતા ઘટાદાર વૃક્ષો બની ગયા છે। આ પ્રોજેક્ટની સૌથી મોટી ખૂબી એ છે કે આ કાર્યમાં આખા ગામનો સાથ છે। ખાસ કરીને ગામના 62 વર્ષીય વયોવૃદ્ધ પ્રભુદાસભાઈ કનેરિયા જેવા સેવાભાવી લોકો કોઈ પણ અપેક્ષા વગર દરરોજ કલાકો સુધી આ વૃક્ષોની માવજત અને જાળવણી કરી રહ્યા છે। ગામના લોકોની આ નિસ્વાર્થ ભાવના જ આ પ્રોજેક્ટને જીવંત રાખે છે। ખાંભલા ગામના આ ઉદાહરણથી સાબિત થાય છે કે જો ગામના લોકો એકજૂટ થાય અને તેમને યોગ્ય માર્ગદર્શન તથા આર્થિક સહયોગ મળે તો પર્યાવરણની સુરક્ષા માટે મોટું પરિવર્તન લાવી શકાય। ખાંભલા ગામનું આ નંદનવન આવનારી પેઢીઓ માટે અવિરત શુદ્ધ ઓક્સિજન અને છાંયડો આપતું સ્ત્રોત બની રહેશે। નમસ્કાર, ગોવિંદ ડઢાણિયા, મધુવન પ્લાન્ટેશન સમિતિ ખાંભલા। 2 વર્ષ પહેલા 4 ફૂટથી લઈ અને 6 ફૂટ સુધીના રોપાનું વાવેતર કર્યું હતું જેથી કરીને આજે 2 વર્ષ થતાં આશરે 10 ફૂટથી લઈ અને 25 ફૂટ સુધીની ઊંચાઈએ પહોંચ્યા છે। ખૂબ હેલ્ધી અને ખૂબ સરસ મજાનો પ્રેરણાદાયી રૂપી બગીચો આજે તૈયાર થઈ ગયો છે। ગામના સહયોગથી તેમજ દાતાઓના ખૂબ જ શ્રમથી આજે બગીચો બધા લોકોને નંદનવન તરીકે પ્રેરણાદાયી થઈ રહ્યો છે। જય હિન્દ, જય ભારત।